પટેલ સભિક નારસી છે અને મારો હોદ્દો છે આમ આદમી પાર્ટીમાં જંબુસર વિધાનસભા સહપ્રભારી છું। આજે જે અમે જંબુસર વિધાનસભાની ટીમ દ્વારા જે આમ આદમી પાર્ટી દ્વારા જે આજે રસ્તા બનાવો જિંદગી બચાવો અંતર્ગત જે અભિયાન ચલાવવાનું છે એના સંદર્ભમાં અમે આમોદના રસ્તા ઉપર અમે આંદોલન કરવાના છે, પ્રદર્શન કરવાનું છે। અને બીજું કે આ ઘણા સમયથી અહીંયા આ રસ્તો બનતો નથી। દરેક ગામડાઓમાં પણ આ રીતના રસ્તાઓની ખરાબી છે, લોકોનું મતલબ કે હેરાનગતિ છે, રાહદારીઓને પરેશાની થાય છે, એક્સિડન્ટ થાય છે, ઈજાઓ થાય છે, મૃત્યુ બી લોકો પામે છે અને ગાડીઓને પણ નુકસાન થાય છે। સાથે સાથે અમે આમ જનતાને પણ એમ કહીએ છીએ કે ચાલો આપણે જઈએ અને રસ્તા રોકો આંદોલન કરીએ। સરકારને જાગૃત ક્યારે કરશે જ્યારે આમ જનતા જ્યારે ભોગ બને? તમારે બોલવું પ્રભારી જંબુસર તાલુકા પ્રમુખ આજ રોજ અમારા રસ્તા રોકો આંદોલન છે, કેમ કે આજે જ્યાં જોવે ત્યાં સરકારે એમના રોડ રસ્તા એટલા ખરાબ દયનીય હાલતમાં છે કે આજે ચાલુ પરિવહન લોકો બાઇક પર સ્લીપ મારી જાય છે અને મૃત્યુ થાય છે, એની જવાબદારી સરકાર લેવાના। આજે આપણા માન્ય ધારાસભ્ય ડીકે સ્વામીને પણ એમના નજીવા અંતરથી પણ એમના રસ્તાને ખબર નથી પડતી કે આમોદના રસ્તા અને જંબુસર શહેર અને જંબુસરના જે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ છે એટલા ખરાબ પરિસ્થિતિમાં, એટલી હાલત ખરાબ થઈ ગયેલી છે, અકસ્માત થાય તો બી એક બે નહીં પણ 2-4 મૃત્યુ જોડે 1-2 દિવસમાં થઈ જાય છે। આ સરકારે આ ખાડા માટે આજે આંદોલન અમે કરવા જઈ રહેલા છે।